હાલો રામ રામ સીતારામ ને હર હર મહાદેવ. અમારે હાકારમાં તો અટાણમાં શાકભાજી સુધારે ધાણા મોલ લીધા ને મને અહીં શા મૂક્યો. જોવો આજનો માના હાથનો શા જો શા બનાવે. વગરની સાપી વસ્તી બનાવે તા પછી એની જાત છે દેહુલા માં પડકે છે ને એક આખું મળ્યું સાપી એમ પછી દેહુલા મને માં એકલી બધે એકલીને કામ કરવું જોઈએ. એ તારે એવા દેખા થાકે રે કામ હોય કામ લે થાકે રે કામ કેવે નો હોય આખે કામ હોય એ તો પછી ભીમ ખીલો ઉભી રહે તો કામ કરવું કઈ ને પીવું ખીલે ઉભી રહેતી વારવાનું હોય તારે. હા એ બસ વારવાનું હોય એમાંથી નવી નો થતો કામ અમારે કરવું તો વારાનો તો કેવા માગણા બોલે છે. હાલો તો ચા પાણી પીએ લઈએ પછી જઈએ. હાલો તો અમારે ત્યાં છે શંકર બાપાનું મંદિર કામ ચાલુ છે. કલર કામ લાદી કામ તો થઈ ગયું કલર કામ ચાલુ છે. એટલે ફાંકી બના દે કલાક છે કામ વાત કરો ફોનમાં એને આંભો કરો છોકરી આંભો કરો રાખો હે છોકરી આંભો કરો રાખો સુણી કાંઈ હે કોઈ વિડીયો જોવે તારે ઘેર હે તો વાંધો ને તાર બાપો ને જ જોતો ને. ક્યાં મોફાઈડ ક્યાં પાણી. હાલો તો હું એક ગદપની ભારી નાખી ગયો ને મકાઈની ભારી વાઢીને જા બે જણા ચડાવી તાર છડી ભારી એવડી મોટી ભારી બગવા હો ખોગે તો એકલે ચડાવી પેલા કહે કે એવડી ભારી ન ઉપાડાય નહીં. હાલ તો આપણે ઘેર ભાગી ગયો અટાણ અવાર વરે કોઈ નથી વાંધો ભૂર હતો અટાણ લગન. આવો નજારો ગામડામાં જોવા થડે સિટીમાં કંઈ જોવા થડે નહીં નજારો જોવા લીધો. હાલો ભાગ્યા તો આપણી બધો ભાઈ હાલો ઝીંઝો વાટવા ચા પાણી પીએ લીધા દૂધ દેજો આમાં હાકરમાં મા બે ચા પીએ. હાલો તો આપણે ભાગ્યે ખેતી ઝીંઝો વાટી ગઈએ કટા લીલા નીંદ છે એટલું તો પડ્યું પણ આખો જો હાલે ને લીલું હુકલ નાખવાનું ન રહે. હાલો તો આપણે જઈએ. હાલો તો આપણે પૂગી જવા વાટીઓ વાટવા ઝીંઝવો. વાટવા માંડીએ હે જે મકાઈને ગધપ ઝીંઝવો જો ઢળી ગયો તે ઢળી ગયો મારો ઝીંઝવો ઢળી ગયો કે ઝાકર આવી ઢળી ગયો સણામ વાટ પડી ગયો. હાલો તો આપણે વાટવા માંડીએ. હાલો મારા હાથ પૂરા વટાઈ ગયા ને હું ખડકાં હતા
ખડકે ને પછી ભાગીએ ઘેર કંઈ ઘેર તો કંઈ કામ નથી કરે ને એવું ઘરનું ત્યાં ભીહું ને એમ હવે તો હું ખડકે ને પછી ભાગા ઘેર એસીથી ડાયરેક્ટ ઘેર જ મળીશું હા તો હું ભાગી તો કાઢું ન એટલે બાકી રોમાં પડ્યું હું પાણી કરા બહાર થયા ફીટો ફીટ અને પેલી છે ને વાણી પેલી છે હવે પેલી છે ને પાસે બંધ થઈ એક જાનકી મેડમ છે મારે થઈ ગયું પાણીમાં માં સુધારે પાંદડી રીંગણા પાંદડીનું ચાક છે કરવાનું કંઈ દવા પડી સાચી વાત ને એને કંઈ ખબર જ નથી પડતી હા તો હું પાણી કરવા માંડી પછી જાય ગામમાં એ તો પીએ ખૂટડે ખૂટડે પીએ બાપુ એ તો કરવું પડે ને એમાં કઈ કર્મ કરવા પડે બાપુ આપણે પેટ હાટું કામ કરીએ હા કરવું તો પડે રી તો પડે હા બીજું કઈ એમાં થાય નહીં બાપુ કઈ ન થાય ને બાપુ વાયર કેવા બાંધો આવે બાપુ ખૂટિયા આવે ત્રાસી ખૂટિયાનો ની એ તો જોરદાર વાત કરી જોરદાર ગાઈ વાળા દોવે દોવે આપણે હાથું મોકરા કરે મૂકે મારા જીવાની કઈ કહેવાય કોની માથા વારીને આ પછી મોકળો કર્યો ને એને ખોટું કેવું હાલો તો બાપુ આપણે ભારી નાખી ગદપની બાપુ જાવ જાવ એમાં કઈ ના પડાય નહીં તમને જાવું તો પડે ભાઈ હા પેટ હાટું બધું કરવું પડે હા પેટ હાટું તો કરવું જ પડે હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય નક્કી હે બધાય મજામાં જઈએ તો એને મારે જ કરવો ગાજરનો દૂધીનો હલવો તે બધી તૈયારી કરા જો મેં ગાજર ને દૂધી બે મિક્સમાં ખમણે લીધા જો મેં ગાયનું ઘી નાખ્યું નજે નાખા ફ્રીજમાં વંડી જામે છે ફ્રીજમાંથી જેવું થઈ જાય સે તેનો કરતા જોઈશે હાલો રેડી ઘી નાખી દીધો જે થોડું કંઈક નાખી પછી આ ઉગરે તો ખબર પડે તો જો મારે હે ને હલવે ગાજરને હલવે કલર પકડી લીધો પાછું માથેથી થોડું કંઈક ઘી નાખ્યું ને હજુ જરાક વાર પાકવા દેવાના છે ને ખાંડ નાખી દીધી મેં વહેલી પછી બરોબર કલર ને તો જરાક વાર જ રાખા તાપતા મસ્તી ન હે તો હું જો ઘીમાં હેકા મારા માગા દૂધ લેવા ને તવી છો બિસાડે છે જરા પકાઈ બીજો છે પણ મને ઘરમાં લેવા જતા મારે બાર પડે તો એ લઈ લીધો થોડું કેક જ નાખું બસ બસ જાજું થઈ જાય બસ 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 તો ગાયનું નાખ્યું દૂધ ગાયનું નાખ્યું ઘી એ વાખણી ખાંડ ને જ નાખ્યું આ એકદમ આખું હેઠું થઈ જાય ને પીરો કલર કપડે લીધો ગાયનું દૂધ ને ઘી નાખ્યા ને તે બહુ હેવ નથી નાખવું માં તમારો હલવો જો થઈ ગયો ને even જરાક વાર ઠરવા દા પછી ખાય મેં ઓપારિંગ તો વિધે સારું કામ કર્યું આ કઈ માં આવો ઓપારિંગ થઈ ગયો ગાય હાટું ઘર કાઢતા હતા ને વરાઈ ગયો થઈ ગયો છે મારો હલવો મસ્તીનો એ ઠરવા દા પછી કિંમત ભરે લે તો હે નહીં અમારે આવે એટલે મહેમાન કંડોળેથી મારે રીંગણા ટમેટા મોરવાનું કામ આપ્યું કરેલા હાલો તો હે ને હું રીંગણા મોરા વાડીના ટમેટા પીવા મસ્તીના હે આ વાડીના હે ટમેટા રીંગણા એવા અસલના હે
તો રીંગણા ટમેટા બે પહેલાં ધોવેવા ને પછી મોરવા માંડ્યા. તો હે ને હું આ બેસવા નોખણ મારે વાહો લઈને ઉભો તો કે હાલ અમારે ઘેર પહોંચી જો વિયો જાય ગામમાં એવું. હા ગામમાં ની કાં જા નોખણ કહેતે બધા વાડીએ જાય. બોલ હા આવજો. પણ પોતી ઘેર બકે ને પોતી સટકે ગો વાડી અલગ ખાણી ફોન આવ્યો હતી છે ને હું બેઠી હા બધા હો નું કામ કરે ને હું નેવરી છે તી બેઠી કઈ જો મસ્તીના ઢોકળા બનાવ્યા અને હે ને મારા માતે આમાં ટમેટું ને નાખે અસલનું ધાણા અને અજમાઈ નાખે છે કે સુગંધ મસ્તી નો આવે. મી જો આ તેલ મૂકી દીધું બકડીમાં ગેસ ઉપર. જીરું નાખી દઈએ ને આ લેવ્યાથી તાજો તાજો લીમડો ત્યાં ધોવા દેવાનો હે લીમડાની. રાયું નાખતા કે ઢોકળામાં તે રાયું ભાવે. તેલ બરોબર મારું થયું ને એ લીમડો ધોય કોઈ તો લાવો. ઢોકળા વઘાર નાખા ને પછી દાળ વઘારવાની છે. હાલો તો છે ને મી ઢોકળા વઘાર લીધા ને મારે હે ને મી ગેસ આ પાઇટ ઉપર મણી મેળ આવે નહીં બેહવા ન જરાય પણ એટલે હે ને હું આ એથી બેલ બધું બનાવવાનું. મારી બેન કહે કે મારી બીજી હાથું જોડું કરાવ્યું આપણે મસ્તી મજા. કોણ હાલો એ દાળ વઘારવાની છે મસ્તી ઓલી ટોપડી લઈ લેતા તો એ દાળ વઘારી નાખીએ બનાવી નાખીએ. તો અમારે છે ને ધાણા મોરાઈ ગયા મારી બેન નાખે છે ધાણા. જોવો મોર્યાથી તમે જોજો આવા નો મોરાઈ ઝીણા ઝીણા રૂપારા મોરાઈ. અજયની બહુ કંઈ રસોઈ બનાવતા આવડતી નથી ખાલી મારી મદદ કરે. તો જો મારે મસ્તીને ઢોકળા વઘારે લીધા અને માથે થોડાક એક ધાણા નાખ્યા હતા ખરી ધાણા મરચાં તે તો થોડાક એક નાખી દે તો ઢોકળા થઈ ગયા તૈયાર. તીખા ખાટા મીઠા લીંબુ નાખ્યું હતી. તો જો મસાલો નાખી દીધો. મસાલો પાકે જાય મસ્તીનો. પછી આપણી મગની દાળ નાખ્યું લીલા મગની દાળ. અમારા ઘરમાં બધાયની બહુ ભાવે લીલા મગની દાળ બહુ ભાવે બધાયની. અને મરચું ટમેટું નાખું તો ભૂલી ગયું ને બધાય કઠોરમાં અમારે મરચું ટમેટું તો હોય જ. ચણાની દાળમાં હોય મગના શાકમાં હોય અડદના શાકમાં હોય પછી દાળમાં હોય બધી દાળમાં હોય ને કઠોરના શાકમાં હોય. આપણો મસાલો એકદમ મસ્તીને પાકવા દેવાનો હોય. આમાં ઢકા હે લીયો ને ઢકા ધોવા ઢાંકણું તે પાકે જાય મસ્તીનો મસાલો પાકે જાય. ઘાટથી 2 દાણા ખાંડના દેતો ભૂલે ગયું એ છે પેલું વ્યારો પાણી કરી લીધા ને હું વિડીયો એડિટિંગ કરી લીધો ને હાલો આપણે વિડીયોને સમાપ્ત કરીએ. હાલો બાય બાય ને હર હર મહાદેવ. આપણે હવાડી મળીશું.